આજે તો જો અમારા કિનલબેને પહેલી વાર બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો કિનલબેન કેવું લાગ્યું તમે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો? તમને આમ અંદરથી કેવું મોર પીછાને વાલે ઈ ચકોરે બાંજો. તમે જોઈ શકો છો આ મારા સબસ્ક્રાઇબરો છે. ચાલો ફેમિલી, તો અમે જઈએ છીએ આજ અમારે હનુમાનજીનો થાળ છે, તો આશ્રમ અમે આજ જઈએ છીએ પ્રસાદી લેવા. ચાલો ફેમિલી, તો અમે પહોંચી ગયા છીએ રામાનંદ આશ્રમ રતનપર. ફેમિલી, તો જો આ ભાઈબંધને તમે લગભગ તો ઓળખતા જ હશો. આ પાલિતાણા તાલુકાનું ફેમસ નામ છે. ચાલો ફેમિલી, તો તમે ચેતન ધૂણાના દર્શન કરજો. આજો મારા ગુરુનો ચેતન ધૂણો છે. કપિલા, કાળી, જર્સી જોવો તમે, બધા નાના નાના વાસડા, બધી ગૌ મોટી. આ ગૌશાળા છે. આ બધી ગૌની વાસળીઓ છે બહાર બાંધી. જય માતાજી, જય ગુરુદેવ બધા મિત્રોને. આજે તો વરસાદ પડ્યો તો અને બધા ખેતરમાં કપાસિયા સોપાઈ ગયા છે. કેવું લીલુંછમ દેખાય છે જોવો તો. આ એક જીઓ નો ટાવર છે, આ એક એરટેલ નો ટાવર છે. આ અમારા ગામનું વાતાવરણ છે. તમે જોઈ શકો છો લીલું હરિયાળું વાતાવરણ થઈ ગયું છે. આ જીઓ નો ટાવર બંધ પડી ગયેલો છે. આજે તો જો અમારા કિનલબેને પહેલી વાર બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો કિનલબેન કેવું લાગ્યું તમે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો? તમને આમ અંદરથી કેવું મહેસૂસ થતું? મને આવડશે કે નહીં એવું થતું હતું? હે, ડર લાગતો હતો ને? પણ કેમેરા સામે જોવો તો ડર ન લાગે ને બહુ? નહીં ને? જો થોડાક દિવસમાં અમારા તૈયાર થવાના છે ઉતારવા વાળા, પ્રેક્ટિસ આપી છે. કાં કિનલબેન? હા. આ કિનલબેન અમારે પ્રેક્ટિસ, આ અમારા પિંચીબેન, આને અમારે પ્રેક્ટિસ લેવાની છે ને તમારે? હે, ટૂંક સમયમાં જો આ બે ના ચહેરા કેમેરા ઉપર તમને દેખાશે. તમે જોઈ શકો છો આ મારા સબસ્ક્રાઇબરો છે. આ સાક્ષીબેન છે, આ પ્રિયલબેન, આ કીર્તિબેન, આ વિશ્વભાઈ. સાક્ષીબેન, તમે અમારો વિડિયો દરરોજ જોવો છો? આ અમારા મમ્મી અને પપ્પા કઈક ચર્ચા કરતા લાગે છે. ચર્ચા કરે તાર મમ્મી રાંધવાની. રાંધવાની ચર્ચા કરે. ભજીયા બનાવશું, શું બનાવશું એમ કહે છે. આ મારા પપ્પા કબાટ વિખોળે છે. અમારે જો બનોયો લોટ બોટ બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યું હતું, અને હવે જો આ મળ્યા બનવા ભજીયા. જો આ મળી છે ભજીયા બનાવવા. અને અહીંયા જો ખાવાની સમસમાટી બોલી છે. અહીંયા કાણે રાવા નથી દેતા. આ બનોની બધા ભૂકા કાઢવા મળ્યા. જો અમારા ફનાબેન ને એક કાણે હરખો પડવા નથી દેતા. આને તો જો તાગવા જ નથી દેતા. મોઢા કેટલા બધા થઈ ગયા છે. જો એક ગાણ જાય છે, એક ગાણ પૂરો કરે છે. ગરમા ગરમ ભજીયા બધાને વધારે ભાવે. તું ખાવાનું ચાલુ રાખજે, ત્યાં તારી વાટે કઈ નહીં આવે. તો અમારા કિનલબેન એક ધૂન ગાય છે, તમે બધા સાંભળજો. ધૂન મોર પીછાને વાલે ઈ ચકોરે બાંજો. બાંજો આંબલિયાની ડાળ રે, રામ સીતાને વાલા. કોણ બેસે ને કોણ હી ચકોર નાખે, કોણ હાલ રડા ગાય રે, રામ સીતાને વાલા. રામ બેસે ને લક્ષ્મણ હી ચકોર નાખે, સીતા હાલ રડા ગાય રે, રામ સીતાને વાલા. અમારા કિનલબેને જો ધૂન ગાય છે, તો તમને ધૂન કેવી લાગી કોમેન્ટમાં તમે જરૂર જણાવજો. ચાલો, અંતાક્ષરી રેમી જો અમારી ટીમમાં પિન્સુબેન, ગ્રંથભાઈ ને હું મિતાણ છે, અને ઈ તાણી છે. મારો કોઈ વિચારો પિન્સુબેન? તું તારું ને દીકીયું મારું, વેવાણ તારું ડીંડવાણું. હણું ન થાય. હાલો. નગર સલઠો ઢોલ બાજે, ઢોલ બાજે, ઢમ 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 ઢમ. માં મુશળધાર મુશળધાર વસે છે પાણી ધાધાર. રામ ધૂન લાગી, ગોપાલ ધૂન લાગી, કબીરાની વાણી સુણી રામ ધૂન લાગી. ચાલો ફેમિલી, તો અમે જઈએ છીએ આજ અમારે હનુમાનજીનો થાળ છે, તો આશ્રમ અમે આજ જઈએ છીએ પ્રસાદી લેવા. હું ને ઘનશ્યામભાઈ ભાઈ. હા ઘનશ્યામભાઈ, તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો ફેમિલી, તો અમે પહોંચી ગયા છીએ રામાનંદ આશ્રમ રતનપર. જોઈ લેજો, આ રામાનંદ આશ્રમ રતનપરનો ગેટ છે. મસ્તરામ બાપાનો આશ્રમ છે.
ત્યાં અમે પહોંચી ગયા છે. જો ઘનશ્યામભાઈ પ્રસાદી લેવા જાય છે. ચાલો ફેમિલી, તો તમે ચેતન ધૂણાના દર્શન કરજો. આજો મારા ગુરુનો ચેતન ધૂણો છે. જો કપિલા, કાળી જર્સી, જોવો તમે બધા નાના નાના વાસડા હો. એક જ સરખો સ્ટાફ છે ને. જોવો બધી ગૌ મોટી. આ ગૌશાળા છે. આ બધી ગૌની વાસળીઓ છે બહાર બાંધી ગઈ અને તૈયાર થઈ ગઈ છે. અત્યારે અહીંયા પ્લાસ્ટરનું કામગીરી હાલે છે. અહીં બીજી ગૌશાળા ચાલુ થાય છે. ચાલો ફેમિલી, તો જો આ ભાઈબંધને તમે લગભગ તો ઓળખતા જ હશો. આ પાલતાણા તાલુકાનું ફેમસ નામ છે. વહેલો આ ભાઈનું નામ આમ નામ જોઈને તમને ખબર પડી જાય. તમે મને કોમેન્ટ તો આપશો જ. અહીંયા અમારા ભૂપતભાઈ ને જગદીશભાઈ ને જગજીભાઈ ની જો પરસાદી રસોડામાંથી હવે બહાર કાઢે તો જમવાની ફૂલ તૈયારી છે. પ્રસાદી લેવાનો સમય થઈ ગયો છે, તો પ્રસાદી લઈ લઈએ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો ફેમિલી, તો અમે પ્રસાદી લઈ લીધી છે. પ્રસાદી લઈ વાસણ કમ્પ્લીટ કરી અને અમે થઈ ગયા છે નવરા. તો બસ અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. હવે આ વિડીયોને અમે અહીંયા એન્ડ કરીએ છીએ. જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.